ધોરણ 8 વિષય હિન્દી પાઠ 4 કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી લેખક છે શંકર દયાલ શર્મા લેક્ચર 2 વિદ્યાર્થી મિત્રો અગાઉના તાસમાં આપણે જોયું કે જે આ ગદ્ય છે આપની સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે એ ગદ્યમાં આપણને લાલ બહાદુર શાસ્ત્રી વિશે આપવામાં આવ્યું છે. એમના જે શાસ્ત્રીજીનું નામ છે કર્મયોગી, બરાબર. એ કર્મયોગી એક વિશેષણ નામ સાથે જોડવામાં આવેલું છે જે આપણે અભ્યાસ કરી ગયા છે. કેમ કે એ હંમેશા આખું જીવન એમનું જીવન કર્મથી જ ભરેલું જોવા મળે છે. એમનો જે જન્મ છે તો આપણે જોવા જઈએ તો એક સામાન્ય પરિવારમાં થાય છે. સામાન્ય પરિવારમાંથી જન્મ થયેલો હોવાથી બરાબર એમની પરવરિશ પણ ત્યાં જ જોવા મળે છે, થયેલી હોય છે. એટલે કે જે આ લાલ બહાદુર શાસ્ત્રી છે બરાબર એ ભાગ્યને ભરોસે બેસે એવા વ્યક્તિ ન હતા. અને આપણે જોવા જઈએ કે અન્ય જે બીજા લોકો હોય છે કે પોતાની હથેળીના જે લકીરો છે એને ધ્યાન આપ્યા વિના તેઓ ચિંતન અને પોતાના કર્મની શક્તિ ઉપર જ વધારે વિશ્વાસ રાખતા હતા, જેનો આપણે અભ્યાસ કરી ગયા છે, બરાબર છે. હવે શાસ્ત્રીજી જે જીવન છે એમનું આપણે જોવા જઈએ તો એ ગીતા કે નિષ્કામ કર્મયોગી પ્રતિરૂપ થાય, એટલે કે જે ગીતાજીમાં કહેવાયું છે કે કામ કર્યા વિના આપણને કંઈ પ્રાપ્ત થતું નથી, એના ઉપર જ વધારે એ વિશ્વાસ પણ રાખતા હતા. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે એમનું જે જીવન છે એ હંમેશા શ્રમ, સેવા, સાદગી અને સમર્પણનું આપણે ખૂબ મોટું ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. જેઓ શાસ્ત્રીજી જે કંઈ કહેતા હતા એ જ કાર્ય પણ એ કરતા હતા, બરાબર. એ કાર્ય કરવામાં પોતાનું જે મન છે આખું સંપૂર્ણપણે એના પર ન્યોછાવર કરતા હતા, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે પાઠમાં ધ્યાન આપીશું. शास्त्री जी की एक सबसे बड़ी विशेषता यह थी कि वे एक सामान्य परिवार में पैदा हुए थे, बराबर. जो आ शास्त्रीजी છે લાલ બહાદુર શાસ્ત્રીજી, એમની ખૂબ મોટી એક વિશેષતા જોવા જઈએ તો એક સામાન્ય પરિવારમાં એમનો જન્મ થયેલો હતો. સામાન્ય પરિવાર में ही उनकी परवरिश हुई, એટલે કે સામાન્ય પરિવારમાં જન્મ થાય છે તો સામાન્ય પરિવારમાં જ એમનું પાલન પોષણ પણ થાય છે. और जब वे देश के प्रधानमंत्री जैसे महत्वपूर्ण पद पर पहुँचे तब भी वह सामान्य ही बने रहे. જુઓ, જ્યારે સામાન્ય પરિવારમાં જન્મ લે છે અને પાલન પોષણ પણ એમનું ત્યાં થાય છે, બરાબર. અને જ્યારે એ પોતાના કર્મ થકી, પોતાના કાર્ય થકી, બરાબર, પોતાના વિચારો થકી કયા પદ ઉપર જાય છે તો કે પ્રધાનમંત્રી જેવું મહત્વપૂર્ણ પદ એ તેઓ પ્રાપ્ત કરે છે, ત્યારે પણ એમનું જીવન આપણને જોવા જઈએ તો સામાન્ય જ બની રહે છે. પોતાના કાર્ય થકી, પોતાના ચિંતન થકી, વિચારો થકી એ કયું પદ પ્રાપ્ત કરે છે કે પ્રધાનમંત્રી જેવું મહત્વપૂર્ણ પદ પણ એ પ્રાપ્ત કરે છે, ત્યારે પણ એમના જીવન વર્તનમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી, બરાબર છે. એ જોયો અહીંયા કીધું જ છે આપણને કે તભી વહ સામાન્ય હી બને રહે, બરાબર. ત્યારે પણ પ્રધાનમંત્રી બન્યા બાદ પણ એમનું જીવન સામાન્ય જ બની રહે છે. विनम्रता, सादगी और सरलता उनके व्यक्तित्व में एक विशिष्ट प्रकार का आकर्षण पैदा करते थे. જો એમનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ, એમની જે પર્સનાલિટી, એમાં જે કંઈ ગુણ છે એ આપણે જોવા જેવા છે અને આપણા જીવનમાં ઉતારવા જેવા છે. કે વિનમ્રતા છે, સાદગી છે અને જે સરળતા જેવા જે અનેક એમનામાં જોવા મળતા જે ગુણ છે, એમનું વ્યક્તિત્વ, એના કારણે આપણે આપણને એમના તરફ આકર્ષે છે, બરાબર. इसी दृष्टि से शास्त्री जी का व्यक्तित्व बापू के अधिक करीब था. આ જ કારણે, આ જ નજરથી શાસ્ત્રીજીનું જે વ્યક્તિત્વ છે, જીવન છે, એમનું જે ચરિત્ર છે, બરાબર, હંમેશા કોના વધારે નજીક રહે છે? ગાંધીજી બાપુ પાસે નજીક જોવા મળે છે એમનું વ્યક્તિત્વ. और कहना ना होगा कि बापू से प्रभावित होकर ही सन 1921 में उन्होंने अपनी पढ़ाई छोड़ दी. જુઓ,
એ પોતે શું કરે છે, ગાંધી બાપુની નજીક જ રહે છે, બરાબર. એમના જે વિચારો છે, એમના જે કાર્યો છે, એમાંથી પ્રભાવિત થઈને, એમાંથી પ્રેરણા લઈને, બરાબર. તો એ 1921માં શું કરે છે, પોતાનું ભણતર છોડી મૂકે છે. કોનાથી પ્રભાવિત થાય છે લાલ બહાદુર શાસ્ત્રી? તો કે ગાંધીજી બાપુ, બરાબર, એમનાથી પ્રભાવિત થાય છે. એમના વિચારોથી, એમના કાર્યોથી પ્રભાવિત થઈને 1921માં લાલ બહાદુર શાસ્ત્રી પોતાનો અભ્યાસ છોડી મૂકે છે. शास्त्री जी पर भारतीय चिंतकों डॉक्टर भगवान दास तथा बापू का कुछ ऐसा प्रभाव रहा कि वह जीवन भर उन्हीं आदर्शों पर चलते रहे तथा और को इसके लिए प्रेरित करते रहे. જુઓ, 1921માં પોતાનો અભ્યાસ છોડીને એ ગાંધીજી બાપુ, પછી છે અનેક એવા જે શાસ્ત્રી અનેક એવા જે ભારતીય ચિંતકો છે અને ડૉક્ટર ભગવાન દાસ અને બાપુના અનેક એવા જે ભારતીય ચિંતકો છે, બરાબર, અને ડૉક્ટર ભગવાન દાસ અને બીજું કોણ છે, ગાંધી બાપુના, એમના જે પ્રભાવ છે, એમની જે પ્રેરણા છે, એ કઈ એમના વિચારો છે, એમનાથી પ્રભાવિત થઈને, બરાબર, એ પોતાનો અભ્યાસ તો છોડી જ મૂકે છે, પણ જીવનભર એમના આદર્શો હેઠળ શું કરે છે, પોતાના કાર્યો કરે છે. એટલે કે એમને એક આદર્શ માનીને એમના જેવા વિચારો ધરાવે છે અને એમને આદર્શ માનીને એ રસ્તા ઉપર જ ચાલે છે અને અન્ય લોકોને પણ આ કાર્ય કરવા માટે તેઓ પ્રેરણા આપતા હતા. शास्त्री जी के संबंध में मुझे बाइबल की वह उक्ति बिल्कुल सही जान पड़ती है कि विनम्र ही पृथ्वी के વારિસ હોગે. જો અહીંયા લેખક કહે છે કે શાસ્ત્રીજીના સંબંધમાં આપણે વિચાર કરવા જઈએ તો એમને લેખકને બાઇબલની એક પંક્તિ યાદ આવે છે કે બિલકુલ એની સાથે મળી રહે છે, બરાબર, સરખાવે છે. કે શું સરખાવે છે? અને જેમને સમજ પડે છે કે વિનમ્ર હી પૃથ્વી કે વારિસ હોગે, એટલે કે જે વ્યક્તિ અંદર જે વિનમ્રતા છે, પ્રામાણિકતા છે, એવા ગુણો છે, એ જ આ ધરતીનો વારિસ બની શકે છે. એવું કોણ વિચારે છે? લેખકશ્રી વિચારે છે, બરાબર છે. અહીંયા આપણને પ્રશ્ન પૂછાય કે લાલ બહાદુર શાસ્ત્રી પર કોનો પ્રભાવ જોવા મળે છે? તો આપણે કહી શકીએ બાપુ, ત્યાર પછી ભારતીય ચિંતકો અને ત્યાર પછી ડૉક્ટર ભગવાન દાસ. એમના પ્રભાવથી તેઓ શું કરે છે, એમના આદર્શોના મૂલ્યનું શું કરે છે, પોતાના જીવનમાં ઉતારે છે અને એને અનુસરીને તે ચાલે છે અને પોતાના જીવનભર એ જ આદર્શોનો પણ ઉપયોગ કરે છે અને અન્ય બીજાને પણ શું કરે છે, પ્રેરણા આપે છે. એ થકી એમને શું કરે છે, પ્રેરિત પણ કરે છે. કોણ કરે છે? લાલ બહાદુર શાસ્ત્રી. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, शास्त्री जी ने हमारे देश के स्वतंत्रता संग्राम में तब प्रवेश किया था जब वे एक स्कूल में विद्यार्थी थे और उस समय उनकी उम्र 17 વર્ષ की थी. જુઓ, અહીંયા જે લાલ બહાદુર શાસ્ત્રી છે, બરાબર, એ આપના જે દેશને સ્વતંત્ર સંગ્રામ માટે ક્યારે પ્રવેશ કરે છે? તો એમને ઉંમર પણ આપણે જોવા જઈએ તો ફક્ત 17 વર્ષની જ હતી અને એ એક સ્કૂલના વિદ્યાર્થી પણ હતા. શું કીધું છે કે શાસ્ત્રીજીને હમારે દેશ કે स्वतंत्रता संग्राम में तब प्रवेश किया था जब वे एक स्कूल में विद्यार्थी थे. જુઓ, શાસ્ત્રીજી છે લાલ બહાદુર શાસ્ત્રી, એ આપણા દેશને સ્વતંત્રતા સંગ્રામમાં ત્યારે પ્રવેશ કરે છે કે જ્યારે એ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય છે અને એક વિદ્યાર્થી તરીકે હોય છે અને એમની ઉંમર ત્યારે 17 જ વર્ષની હતી. ગાંધીજી કે આહવાન પર વે સ્કૂલ છોડકર બહાર આ ગયે થે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આહવાન શબ્દ આપેલો છે. આહવાન એટલે કે લલકારના, બરાબર, એટલે કે ગાંધીજી જ્યારે એમને પુકારે છે, જ્યારે એમને બોલાવે છે, બરાબર, એમને લલકારે છે, બોલાવે છે એમ કહી શકીએ, ત્યારે એ શું કરે છે, પોતાનો અભ્યાસક્રમ છોડીને આવી જાય
छे, कीधु छे। जो गांधी जी के आह्वान पर वे स्कूल छोड़कर बहार आ गए थे, એટલે કે ગાંધીજીના બોલાવાથી, ગાંધીજીના લલકારથી બરાબર લાલ બહાદુર શાસ્ત્રી શું કરે છે, પોતાનો અભ્યાસક્રમ છોડી દે છે અને સ્કૂલ છોડીને આવી જાય છે। इसके बाद काशी विद्यापीठ में उन्होंने अपनी शिक्षा पूरी की। बराबर, ત્યાર પછી જે લાલ બહાદુર શાસ્ત્રી છે એમને શું કરે છે, કાશી વિદ્યાપીઠમાં પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરે છે। उनका मन हमेशा देश की आज़ादी और सामाजिक कार्यों की ओर लगा रहा। જુઓ, વિદ્યાપીઠમાં તો અભ્યાસ તો કરે છે, પરંતુ સાથે સાથે જે લાલ બહાદુર શાસ્ત્રીનું જે મન છે બરાબર, એ મન હંમેશા દેશની સેવા માટે અથવા તો દેશની આઝાદી માટે અને સામાજિક સેવાના કાર્યો કરવા માટે જ હંમેશા લાગેલા રહે છે। એટલે હંમેશા એમાં તત્પર રહે છે, હંમેશા એમાં કાર્ય કરતા રહે છે। કયા શેમાં કાર્ય કરે છે, તો કે દેશની આઝાદી માટે અને સામાજિક કાર્યો કરવા માટે હંમેશા એ કર્મશીલ રહે છે। કોણ, તો કે લાલ બહાદુર શાસ્त्री। परिणाम यह हुआ कि सन 1926 में वे लोक सेवा मंडल में शामिल हो गए। बराबर, आज़ादीना कार्य करता करता સાથે સાથે સમાજને કાર્યકર્તા તરીકે પણ કામ કરતા એમનું પરિણામ એ આવે છે કે 1926માં તેઓ લોક સેવા મંડળમાં સામેલ થઈ જાય છે। બરાબર છે, जिसके वे जीवनभर सदस्य रहे। જે લોક સેવા મંડળ છે એના હંમેશા જીવનભર તેઓ એક સદસ્ય, એક સભ્ય તરીકે પોતાનું કાર્ય કરે છે। इसमें शामिल होने के बाद से शास्त्री जी ने गांधी जी के विचारों के अनुरूप अछूतो उद्धार के काम में अपने आप को लगाया। जुओ, જ્યારે એ લોક સેવા મંડળમાં સામેલ થાય છે બરાબર, એમાં પોતે પણ કાર્યકર્તા તરીકે કાર્ય કરતા હોય છે, ત્યારે ગાંધીજી કે વિચારો કે બરાબર, ગાંધીજીના વિચારોથી શું કરે છે કે જે ગાંધીજીના જે વિચારો છે એને અનુરૂપ એટલે કે એને અનુસરીને અછૂતો ઉદ્ધાર, બરાબર, જે આપણે જોઈએ કે જે અછૂત છે બરાબર, જે આપણે એમ પણ કહી શકીએ કે જે કેવા છે કે गांधी जी के विचारों के अनुरूप अछूतो उद्धार के काम में अपने आप को लगाया। जो ગાંધીજીના જે વિચારો છે એ વિચારોને અનુસરીને તેઓ શું કરે છે, અછૂતો ઉદ્ધાર એટલે કે જે કંઈ અસ્પૃશ્યતા છે બરાબર, એ જ કાર્યમાં તેઓ પોતાને પણ કાર્યકર્તા તરીકે કામ કરે છે। બરાબર, એટલે કે અછૂતો ઉદ્ધારો કે કામ મેં अपने आप को लगाया। બરાબર, જે અછૂત લોકો છે એના ઉદ્ધાર કરવા માટે પોતે પણ એ જ કાર્યમાં લાગી જાય છે। यहाँ से शास्त्री जी के जीवन का एक नया अध्याय प्रारंभ हो गया। એટલે કે ત્યાંથી જ આજે લાલ બહાદુર શાસ્ત્રી છે એમના જીવનનો એક નવો અધ્યાયની શરૂઆત થાય છે। सन 1930 में जब नमक कानून तोड़ो आंदोलन शुरू हुआ तो शास्त्री जी ने उसमें भाग लिया, जिसके परिणाम स्वरूप उन्हें जेल जाना पड़ा। જુઓ, જ્યારે આ અછૂતો ઉદ્ધાર છે બરાબર, જે અછૂત લોકો છે એનો ઉદ્ધાર કરવા માટે એ પણ પોતે ગાંધીજીના વિચારો થકી એના અનુસરીને એમનો પણ એ જ કાર્યમાં લાગી જાય છે, ત્યારે ત્યાંથી આ જે લાલ બહાદુર શાસ્ત્રીજી છે એમના જીવનનો નવો એક અધ્યાયની શરૂઆત થાય છે। એટલે કે એમના જીવનનો એક વળાંક આવે છે અને ત્યાંથી એ પોતે દેશ સેવાનું કાર્ય કરતાં એ ત્યાં પહોંચે છે। બરાબર, અને 1930માં બરાબર એક આંદોલન થાય છે, નમક કાનૂન તોડો આંદોલન। બરાબર, નમક કાનૂન તોડો આંદોલન, જેની શરૂઆત થાય છે અને શાસ્ત્રીજી પણ એ આંદોલનમાં શું થાય છે, સહભાગી થાય છે, જેના પરિણામ સ્વરૂપે એમને જેલ ભોગવવી પડે છે। यहाँ से शास्त्री जी की जेल यात्रा की जो शुरुआत हुई तो वह सन 1942 के भारत छोड़ो आंदोलन तक निरंतर चलती रही। જુઓ, જે
1930થી એમને જેલની યાત્રા શરૂ થાય છે, તો એ જેલ યાત્રા એમને 1942 સુધી સતત નિરંતર ચાલતી જ રહે છે એમ કહેવા માંગે છે। यहाँ से शास्त्री जी की जेल यात्रा की शुरुआत हुई तो वह सन 1942 के भारत छोड़ो आंदोलन तक निरंतर चलती रही। बराबर जे શાસ્ત્રીજી છે બરાબર એમને જે જેલ યાત્રા ક્યારથી શરૂ થાય છે, કયા આંદોલનથી શરૂ થાય છે, તો કે નમક કાનૂન તોડો આંદોલનથી એમને પરિણામ સ્વરૂપે એમને જેલ પણ જવું પડે છે, કારણ કે તેઓ એ આંદોલનમાં સહભાગી થાય છે અને જોડાય છે। ત્યારથી આપણે જોવા જઈએ તો એ આંદોલન જેલ યાત્રા એમની શરૂઆત થઈ હતી અને ભારત છોડો આંદોલન 1942માં થાય છે ત્યારે પણ એ સતત જેલમાં જ જાય છે, એટલે કે ત્યાં સુધી તેમની જેલ યાત્રા ચાલી હતી, નિરંતર એટલે કે ચાલતી રહી। इन 12 वर्षों के दौरान वे 7 बार जेल गए। जो 1930થી 1942 આ 12 વર્ષની વચ્ચે તેઓ 7 વખત જેલ ગયા। बराबर। इससे यह अंदाज़ा लगाया जा सकता है कि उनके अंदर देश की आज़ादी के लिए कितनी बड़ी ललक थी। बराबर। आ परथी आपणे अंदाजो लगावीए। बराबर। तो के जे आ लाल बहादुर शास्त्री छे एमने आज़ादी माटे एमना अंदर केटली बधी ललक एटले के तीव्र इच्छा हती एम पण आपणे कही सकीए। शाना माटे के भारत देश आज़ाद थाय एना माटे एमना अंदर तीव्र इच्छा जोवा मळे छे। शेना कारणे के 1930 થી 1942 सुधी ए जे लाल बहादुर शास्त्री छे ए 7 वखत जेलमां जई आवे छे। बराबर। दूसरी जेल यात्रा उन्हें सन 1932 में किसान आंदोलन में भाग लेने के लिए करनी पड़ी। जो पहली ज वखत आपणे जोईए के 1930 नमक कानून तोड़ो आंदोलन माटे एमने जेल में जवुं पड़े छे अने त्यार पछी बीजी वखत 1932 किसान आंदोलन में तेओ शुं करे छे, भाग ले छे अने एना कारणे ए बीजी वखत पण शुं करे छे, जेल यात्रा करे छे। जेल यात्रा करवी पड़े छे एटले के जेल में जवुं पड़े छे। सन 1942 की उनकी जेल यात्रा 3 वर्ष की थी। बराबर। आपणे जोवा जईए के 1942 में ज्यारे ए जेल में जाय छे तो एमनी जे यात्रा छे केटला वर्ष माटे जेल यात्रा थाय छे के 3 वर्ष माटे तेओ जेल में रहे छे। जो सबसे लंबी जेल यात्रा थी, जे सौथी अधिक लांबी जेल यात्रा हती। कोना माटे के लाल बहादुर शास्त्री माटे। इस दौरान शास्त्री जी जहां एक और गांधी जी द्वारा बताए गए रचनात्मक कार्यों में लगे हुए थे। जुओ आज दौरान ज्यारे ए जेल में होय छे ए समय दरमियान गांधीजी द्वारा जे कई रचनात्मक कार्यों बताववामां आवे छे ए कार्यों में ए त्यां लागेला होय छे। वही दूसरी ओर पदाधिकारी के रूप में जन सेवा के कार्यों में भी लगे थे। जुओ आज कारण अहींया आपणे जोवा जईए तो कि गांधीजी ज्यारे ए यात्रा पूर्ण करीने आवे छे त्यार पछी फरीथी ए गांधीजीना जे रचनात्मक कार्यों ए बतावे छे एमां ए लागेला रहे छे अने ए कार्यों करता रहे छे, ए कर्म करता रहे छे। अने वही दूसरी ओर पदाधिकारी के रूप में जन सेवा के कार्यों में भी लगे रहे थे। जुओ पदाधिकारी कया मंडल में जोड़ाय छे के लोक सेवा में, तो कि ए पद अधिकारी कार्य होवाथी बराबर एनी रूप में एटले के लोकोनी सेवा पण ए कार्य करता रहे छे। एक सदस्य होवाथी ए कार्य पण तेओ निभावता रहे छे। सन 1935 में वे संयुक्त प्रांतीय कांग्रेस कमेटी के सचिव बनाए गए। जो 1935 में संयुक्त प्रांतीय कांग्रेसना कमेटीना एक सचिव बनाववामां आवे छे। इस पद पर वे 1938 तक रहे। बराबर। 1938 तक तेओ त्यां ए पद पर कार्य करता रहे छे। किसानों के प्रति उनके मन में विशेष लगाव था। जो लाल बहादुर शास्त्री छे एमने जे किसान छे, जे खेडूतो छे, ए खेडूतो प्रत्ये विशेष लगाव
એમને લાગણી જોવા મળે છે। इसीलिए उनको सन 1936 में किसानों की दशा का अध्ययन करने वाली एक कमेटी का अध्यक्ष બનાયા ગયા। જુઓ, એટલા માટે કિસાનો પ્રત્યે, ખેડૂતો પ્રત્યે એમનો અલગથી લગાવ હતો, બરાબર। એટલા માટે એમને 1936માં ખેડૂતની દશાના અધ્યયન કરનેવાલી એટલે કે ખેડૂતની દશાને સુધારવા માટે, એના અધ્યયન કરવા માટે એક કમિટીના એક અધ્યક્ષ બનાવવામાં આવે છે। કોને? તો કે લાલ બહાદુર શાસ્ત્રીને। તમને પ્રશ્ન પૂછાય કે 1936 में किसानों की दशा का अध्ययन करने वाले कमेटी का अध्यक्ष किसको बनाया गया? तो लाल बहादुर शास्त्री, बराबर है। ત્યાર પછી જુઓ, पूरी लगन के साथ काम करके उन्होंने अपनी रिपोर्ट प्रस्तुत की, जिसमें जिम्मेदारी अनमोल पर विशेष जोर दिया। बराबर, અહીંયા શું કીધું છે કે પોતાના કાર્યના લગનથી એટલે કે પોતે એ કાર્યમાં ખૂબ કામ કરે છે અને કામ કરતાં કરતાં એમાં સંપૂર્ણ રીતે એક રિપોર્ટ પણ તૈયાર કરે છે અને એ ત્યાં પ્રસ્તુત પણ કરે છે, જેમાં જમીદારી અનમોલ બરાબર પર વિશેષ જોર દિયા કે જે જમીનદારી છે એના પર ખૂબ વધારે ભાર આપે છે અને વિશેષ એના પર જોર આપે છે, એમ પણ વધારે જોર આપે છે અથવા તો વધારે ભાર આપવામાં આવે છે। इसके बाद के 6 वर्षों तक वे इलाहाबाद की नगरपालिका से किसी न किसी रूप में जुड़े रहे। जो ત્યાર પછી 6 વર્ષ સુધી इलाहाबादની જે નગરપાલિકા છે એ કોઈક ને કોઈક કાર્ય તરીકે એમની સાથે જોડાયેલા રહે છે। मैं समझता हूँ कि इस अनुभव ने भी शास्त्री जी के व्यक्तित्व और चिंतन को नागरिकों की समस्याओं से निकट से परिचित कराया है। बराबर, અહીંયા લેખક શું સમજે છે કે આ જ અનુભવથી શાસ્ત્રીજીના જે વ્યક્તિત્વ છે, એમના જે વિચારો છે, એ વિચારોને નાગરિકો છે એ નાગરિકોની સમસ્યાઓથી એમને નજીક લઈ આવ્યા છે, એમના નાગરિકોનો જે વધારે પરિચય કરાવ્યો છે। उनके पास ग्रामीण जीवन का अनुभव था। શાસ્ત્રીજી પાસે ગ્રામ્ય જીવન કેવું હોય છે એનો અનુભવ પણ એમને પહેલાથી જ હતો। सब इसके साथ ही इलाहाबाद नगर पालिका ने जन सेवा का भी अनुभव जोड़ा दिया था। बराबर, શું કીધું છે કે આના પછી લાલ બહાદુર શાસ્ત્રી પાસે ગામડાનો તો અનુભવ તો હતો જ, સાથે સાથે ઇલાહાબાદની જે નગરપાલિકા છે અને એ નગરપાલિકાની જે જનસેવા કાર્ય કરતાં એમને એ સેવા પણ મળી જાય છે, એટલે કે એ સેવાનો પણ અનુભવ એમને થઈ જાય છે। लोकतंत्र की इस आधारभूत इकाई में कार्य करने के कारण वे देश की छोटी छोटी समस्याओं और उनके निराकरण की व्यावहारिक प्रक्रिया से अच्छी तरह से परिचित हो गए। जुओ, आ जे लोकतंत्र है ए लोकतंत्रना आधारथी बराबर आ जे आधारभूत जे इकाई है, शब्दचित्र है, एमां कार्य करता आज देशनी जे नानी नानी समस्याओं है, नानी नानी जे मुश्केलीओ है, ए मुश्केलीओनो शास्त्रीजी शुं करे छे? समस्यानो हल करे छे, समस्यानुं निराकरण लावे छे अने व्यावहारिकनी प्रक्रियाथी सारी रीते ए परिचित पण थई जाय छे। कार्य के प्रति निष्ठा और मेहनत करने की अदम्य क्षमता के कारण सन 1947 में वे संयुक्त प्रांतीय व्यवस्थापिका सभा के लिए निर्वाचित हुए। जुओ, પોતાના કાર્ય પ્રત્યે જે લગાવ છે, બરાબર, આપણે જોવા જઈએ કે જે આ લાલ બહાદુર શાસ્ત્રી છે એ જે કહે છે એ જ કાર્ય કરતા અને પોતાના જે કાર્યો છે, પોતાનું જે કર્મ છે એમાં સંપૂર્ણપણે પોતાનું સમર્પણ પણ કરતા, એ જ લગાવને જોતા बराबर अहींया शुं कीधुं छे कि निष्ठा और मेहनत करने की अदम्य क्षमता, बराबर एमनामां जे निष्ठा छे, प्रामाणिकता छे, बराबर विनम्रता छे, ए जोईने
બરાબર એમની મહેનતને જોઈને, ક્ષમતાને જોઈને 1937માં એમને સંયુક્ત પ્રાંતીય વ્યવસ્થાપિકા, બરાબર સંયુક્ત પ્રાંતીય વ્યવસ્થાપકને સભામાં એમને નિર્વાચિત કરે છે, એટલે કે એમની નિમણૂક કરે છે। सही मायने में यही से शास्त्री जी के संसदीय जीवन की शुरुआत हुई। सही मायनाમાં એટલે આપણે જોવા જઈએ કે સાચી રીતે જોવા જઈએ તો શાસ્ત્રીજીને જે સંસદીય જીવનની શરૂઆત ત્યાંથી શરૂઆત થાય છે। ક્યાંથી? કે જ્યારે 1937માં એમને સંયુક્ત પ્રાંતીય વ્યવસ્થાપકના એક નિર્વાચિત બરાબર બનાવવામાં આવે છે, એટલે કે એમને એક કાર્યસભામાં કાર્ય કરવા માટે એમને નિમણૂક કરવામાં આવે છે, બરાબર। એટલે કે જોવા જઈએ તો સાચી રીતે શાસ્ત્રીજીનું જે જીવન છે, બરાબર જીવનનું જે સાચું માન્ય છે એ સંસદ જીવનથી શરૂઆત થાય છે, સંસદીય જીવનથી એમની શરૂઆત થાય છે, राजनैतिक जीवन, बराबर આપણે એમ કહેવા જઈએ તો એમ થાય। जिसका समापन देश के प्रधानमंत्री पद तक पहुँचने में हुआ। जो જે શરૂઆત અહીંયા સંસદીય જીવનની શરૂઆત થાય છે ત્યારથી લઈને દેશના પ્રધાનમંત્રી બને છે ત્યાં સુધી એ પોતાનું કાર્ય કરતા રહે છે। એટલે કે એનું સમાપન એ પૂર્ણાહુતિ ક્યારે થાય તો દેશના પ્રધાનમંત્રીના જે પદ ઉપર પહોંચે છે ત્યારે એનું સમાપન આપણને જોવા મળે છે। शास्त्री जी को भारतीय राजनीति की इतनी सही और गहरी पकड़ थी कि श्रीमती इंदिरा गांधी ने उन्हें अपना राजनीतिक गुरु मानते हुए कहा था कि उन्हीं के मार्गदर्शन में मेरा राजनीतिक जीवन शुरू हुआ। જુઓ અહીંયા શાસ્ત્રીજી છે એ ભારતીય રાજનૈતિકમાં પોતાનું એટલું બધું જ્ઞાન ધરાવે છે, એટલું ઊંડું જ્ઞાન ધરાવે છે, તો અહીંયા શ્રીમતી ઇન્દિરા ગાંધી કહે છે કે એ પોતાના રાજનૈતિક ગુરુ માને છે। કોને ગુરુ માને છે? કે લાલ બહાદુર શાસ્ત્રીજીને, બરાબર। કોણ ગુરુ માને છે? કે શ્રીમતી ઇન્દિરા ગાંધી। કારણ કે એમને ભારતીય રાજનીતિ પ્રત્યે એટલું બધું ઊંડું જ્ઞાન છે કે જેના કારણે શ્રીમતી ઇન્દિરા ગાંધી શું કરે છે? રાજનૈતિક ગુરુ કોને માને છે? તો કે લાલ બહાદુર શાસ્ત્રીને પોતાના ગુરુ માને છે અને કહે છે કે એમના થકી જ આ માર્ગદર્શન મારું જે રાજનૈતિકનું જીવન શરૂ થાય છે। વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી જ પોતાનો આ પાઠને સમજીશું, બરાબર છે। હવે પછી આવતા તાસમાં આ પાઠને આપણે આગળ સમજીશું। ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો જે લાલ બહાદુર શાસ્ત્રી છે ક્યાંથી ક્યાં પહોંચે છે, બરાબર એ આપણે પાઠ ચાલી ગયા છે, બરાબર એ પાઠનું વાંચન કરે અને એને સમજે અને શબ્દના અર્થને ગ્રહણ કરશે।